નવસારી જિલ્લામાં ભારે વરસાદનું આગમન થયું। જિલ્લામાં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। નવસારી અને ઉપરવાસના જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ગણદેવીમાં આવેલી કાવેરી નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે, તો વાંસદાના જૂજ અને કેલિયા ડેમની સપાટી પણ વધી છે। નવસારી શહેરમાં શુક્રવારે 5.25 ઇંચ વરસાદ પડ્યો। નવસારીના ગણદેવીમાં શુક્રવારે 5.5 ઇંચ વરસાદ પડ્યો। નવસારીના તમામ તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નવસારીના છે। નવસારીમાં મેઘમહેર જોવા મળી। નવસારીના તમામ તાલુકાઓ કે જ્યાં 4 ઇંચથી વધારે વરસાદ નોંધાયો, તો નવસારી વિરાવળ ખાતે એપીએમસી માર્કેટના ગેટ આગળ પાણી ભરાઈ ગયું। વરસાદી પાણી ભરાતા માર્કેટમાં આવતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયું। મુખ્ય ગેટ આગળ જ પાણી ભરાતા અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે। દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। ડ્રેનેજના અભાવે પાણી નિકાલની સમસ્યા આ વર્ષે પણ યથાવત જોવા મળી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધવલ પાસેથી। ધવલ, નવસારીમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ એપીએમસી માર્કેટના ગેટ પાસે પાણી ભરાઈ ગયું। લોકો કહી રહ્યા છે કે દર વર્ષે આ જ પરિસ્થિતિ છે, છતાં પણ કોઈ ઉકેલ નથી આવતો। શું વિગતો? વરસાદી માહોલ જામ્યો છે। 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ગઈકાલેથી તો અવિરત વરસાદ જે છે નવસારીને પાણીથી તરબોળ કરી રહ્યો છે। મહત્વની વાત છે કે ભારે વરસાદને કારણે, કેમ કે 5.5 ઇંચથી વધુ નવસારીમાં વરસાદ છે, જ્યારે ખેરગામ અને ગણદેવીમાં પણ વધુ વરસાદ હોવાને 5 ઇંચથી વધુ વરસાદ છે। જલાલપોર અને ચીખલીમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે જે રસ્તાઓ પર ઘણી જગ્યાએ પાણી ભરાયા છે। નવસારી શહેરની વાત કરીએ તો શહેરના અનેક રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાવાના કારણે જે લોકો છે એને હાડમારી વેઠવાનો વારો આવે છે। ખાસ કરીને જે એપીએમસી માર્કેટ છે તેના ગેટ પાસે પાણી ભરાઈ જાય છે। દર વર્ષે પાણી ભરાવાથી જે વહેલી સવારથી જે ખેડૂતો પોતાના શાકભાજી કે ફળો લઈને આવતા હોય છે એમને મુશ્કેલી પડે છે, અને જે રાહદારીઓ છે, જે સામાન્ય જે વિક્રેતાઓ છે, જે રૂટીન નાનો વેપારી છે, એમને પણ તકલીફ પડે છે। ત્યારે આ જે ડ્રેનેજના કારણે જે આ પાણીની સમસ્યા છે એ વહેલી હલ થાય એ માટે પણ લોકો માંગ કરી રહ્યા છે। બીજી તરફ સર્વત્ર વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે અને કાવેરી નદીનું જળસ્તર વધ્યું છે। સાથે જ જે કેલિયા અને જૂજ ડેમ જે છે એ નવસારીના વાંસદા જે આદિવાસી તાલુકો છે એના લોકો માટે જે જીવાદોરી સમાન આ 2 ડેમો છે એમાં પણ જળ સપાટી વધી છે। એટલે કહી શકાય કે વરસાદને કારણે ક્યાંક લોકોમાં ખુશી છે, તો ક્યાંક જે પાણી ભરાવાની સમસ્યા છે તેના કારણે લોકો હેરાન પણ થઈ રહ્યા છે। જી બિલકુલ ધવલ, માહિતી બદલ આભાર।